તો આઈ હોપ કે તમે આ 20 સ્ટોક એડ કરી લીધા છે. અગર જો ના કર્યા હોય તો ક્વિકલી અમે રિપીટ કરી લઈએ, તમે એને એડ કરી લેજો, કારણ કે આજે સેન્સેક્સની એક્સપાયરી છે, અહીંયા મોમેન્ટમ જબરદસ્ત જોવા મળી શકે છે. અજય, ઓવર ટુ યુ. જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો શરૂઆત પરિણામવાળા સ્ટોક એસ્ટ્રલ અને ટીએમસી બંનેના રિઝલ્ટ સારા જોવા મળે એટલે બંને સ્ટોક ગ્રીન રહેશે. અલ્ટ્રાટેક સિમેન્ટ બ્લોક ડીલ છે, ડિસ્કાઉન્ટ રેટ પર છે તો રેડ લાઇન ચાલશે. જ્યુબિલન્ટ ફૂડવર્ક, ડોમિનેસ આઉટલેટ ખાસ કરીને જો લાયસન્સ રદ કર્યું છે, ખરાબ સમાચાર કે રેડ રહેશે. વાટેક વાબાગ અને અબટ ઇન્ડિયા બંનેના રિઝલ્ટ જોઈએ તો બમ્પર રિઝલ્ટ અને સારા નંબર સાથે જો ઇમ્પ્રુવમેન્ટ અને ઓલરેડી સ્ટોક રનઅપ બતાવી જ રહ્યા છે તો ગ્રીન લાઇન ચાલશું. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ગઈકાલે ઓપન માર્કેટમાં નંબર્સ આવ્યા હતા, નંબર્સ બાદ જો મેનેજમેન્ટ કોમેન્ટ્રી પોઝિટિવ અને બ્રોકરેજ રિપોર્ટ બી જો ટાર્ગેટ અપગ્રેડ કર્યા છે એટલે ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ 3માં વાત કરીએ તો અપાર ઇન્ડસ્ટ્રી ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે, પરફેક્ટ રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ ઓલ ટાઈમ હાઈની નજીક ચાલ્યો છે તો મોમેન્ટમ હજી વધારે સ્ટ્રોંગ જોવા મળી છે. અને લાસ્ટ બે જોઈશું તો પીએસયુ બેન્કિંગમાંથી પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક બંનેમાં જો સારી તેજી છે, ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે, બ્રેકઆઉટ બંનેમાં સારું જોવા મળ્યું છે તો આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. તો હજી 2 સ્ટોક છે મારી ટીમમાં રેડ રહેશે, બાકી 8 સ્ટોક ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી વાત કરી લઈએ. મારા 10 સ્ટોક તો મારી ટીમમાં પહેલાં મેં 2 વાત કરી ટેકનિકલી. બેંક ઓફ મહારાષ્ટ્ર, અહીં તમે જુઓ તો ટેકનિકલ સેટઅપ બહુ સરસ પોઝિટિવ છે તો મોમેન્ટમ આપણને પોઝિટિવ જોવા મળી શકે. સેકન્ડ આપણે વાત કરી આરતી ઇન્ડસ્ટ્રીઝ, મહત્વનો રેઝિસ્ટન્સ એરિયા 500 520 બે રેઝિસ્ટન્સ એરિયાનું ઉપર ગઈકાલે જઈને ક્લોઝિંગ આપ્યું તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. પરિણામ હિસાબે તમે જો અપોલો હોસ્પિટલ બધા પેરામીટર બેટર છે, ગ્રીન લાઇન ચાલીશું. લેન્સકાર્ટ ડબલથી 3 ગણો તમે જો કંપનીના પરફોર્મન્સ બેટર જોવા મળે છે, ગ્રીન લાઇન ચાલીશું. ગુજરાત પીપાવાવ, અહીંયા પણ તમે જો દરેક પેરામીટર કંપનીના સારા આવે છે, પરિણામ સારા છે, પોઝિટિવ લઈને ચાલીશું. જીઓ ફાઇનાન્શિયલ તમે જુઓ તો અહીંયા બેંક ઓફ અમેરિકા સાથે મહત્વની જે કહેવાય ને કે જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે એમની પેટા કંપની જોઈન્ટ ક્રેડિટે તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે તો ગ્રીન લાઇન ચાલીશું. ભારતીય એરટેલ સિટી દ્વારા પોઝિટિવ રિપોર્ટ છે, ગ્રીન લાઇન ચાલીશું. અહીંયા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કે જેની ઉપર પોઝિટિવ રિપોર્ટ થશે પરંતુ કોમેન્ટ્રી નેગેટિવ ખાસ કરીને જોવા મળી રહી છે અને આપણે રેડ લાઇન ચાલીશું. લાસ્ટ 2 સ્ટોક તમે જો એલઆઈસી અને નેશનલ એલ્યુમિનિયમ, આ બંને સ્ટોક છે કે બંનેમાં તમે જો તો ચાર્ટ સેટઅપ આપણને એક સરસ પોઝિટિવ જોવા મળી રહ્યું છે તો આ બંને સ્ટોક છે કે જેના આજે આપણે ટેકનિકલ આધારિત ગ્રીન લાઇન ચાલીશું. મારા 10 સ્ટોકમાંથી 1 સ્ટોક રેડ છે, બાકી 9 સ્ટોક છે તેના આજે આપણે ગ્રીન લાઇન જ ચાલીશું. તો દર્શક મિત્રો, આજે આપણે જેમ વાત કરી બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સ કે જેમાં એક મોમેન્ટમ જરૂરથી પોસિબલ છે.